ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 20 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 20 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કયા દેશના બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દ હટાવવામાં આવશે? તો મિત્રો બાંગ્લાદેશમાં કટ્ટરપંથી સરકાર આવી છે અને બાંગ્લાદેશની જે બંધારણ છે એમાંથી હવે ધર્મનિરપેક્ષતા, રાષ્ટ્રવાદ અને સમાજવાદ આ 3 શબ્દ હટાવવામાં આવશે. અને સિફારિશ બાંગ્લાદેશના પીએમની અગુવાઈવાળી સરકારે કરી છે. બરાબર. તો બાંગ્લાદેશના પીએમ કોણ છે હાલમાં? મોહમ્મદ યુનુસ. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા. મિત્રો બાંગ્લાદેશે બીજી વખત એસએએફએફ મહિલા ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. ભારત આવવાવાળા વિદેશી પર્યટકોમાં બાંગ્લાદેશ ટોપ પર રહ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમુલ હસન પાપોને રાજીનામું આપ્યું. સૈયદ રેફાત અહેમદ બાંગ્લાદેશના 25મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. બાંગ્લાદેશની અંતરિમ સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં નરેન્દ્ર મોદીએ સ્વામિત્વ યોજના હેઠળ કેટલા લાખ સંપત્તિ કાર્ડ લોકોને આપ્યા? તો સ્વામિત્વ યોજના હેઠળ નરેન્દ્ર મોદીએ કેટલા લાખ સંપત્તિ કાર્ડ લોકોને આપ્યા? તો મિત્રો 65 લાખ આમાં રાઈટ આન્સર છે. બરાબર, 65 લાખ. પીએમ મોદીએ સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખ સંપત્તિ કાર્ડ લોકોને આપ્યા છે. જમીનના રેકોર્ડ ડિજિટલ થવાથી જમીન માલિકોને ફાયદો થશે. પ્રશ્ન તમને એમ પણ પૂછી શકાય કે સ્વામિત્વ યોજના શા માટે છે? તો જમીન જે છે મિત્રો એના રેકોર્ડ ડિજિટલ કરવા માટે છે આ યોજના. હાલમાં કયા રાજ્યમાં પોસ્ટ વિભાગે સેવામાં એઆઈની શરૂઆત કરી? એટલે કે હવે દરેક જગ્યાએ મિત્રો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થઈ રહ્યો છે અને હવે બિહાર સરકારના પોસ્ટ વિભાગે એઆઈની શરૂઆત કરી છે. બિહાર રાઈટ આન્સર છે. તો બિહારનું કેપિટલ છે પટના. સીએમ છે નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. હાલમાં બિહારના સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજગેબીનાથ ધામ રાખવામાં આવ્યું છે. બિહારના કેમૂર જિલ્લામાં રાજ્યનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરાયો. બિહારમાં બિહટામાં પ્રથમ ડ્રાય પોર્ટનું ઉદ્ઘાટન કરાયું છે. બિહારમાં પિતૃપક્ષ મેળાની શરૂઆત થઈ છે. બીપીસીએલે બિહારમાં ડ્રોન આધારિત વનરોપણ પરિયોજનાની શરૂઆત કરી છે. ગુજરાતમાં કેટલા ટકા ગામોમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગામોના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે? તો કેટલા ટકા ગામ છે? તો 96%. બરાબર, 96% ગામોમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગામના ખેડૂતોને દિવસે પણ વીજળી આપવામાં આવી છે. 96% આમાં રાઈટ આન્સર થશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનો લેટેસ્ટ 1 વર્ષનો કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ તમને 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં આઈએમએફે નાણાકીય વર્ષ 2025માં ભારતની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા નાણાકીય વર્ષ 2025માં ભારતની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે? તો મિત્રો 6.5%. બરાબર, 6.5% રાઈટ આન્સર છે. 6.5% આઈએમએફ દ્વારા લગાવવામાં આવ્યું છે. હવે આઈએમએફનું પૂરું નામ છે મિત્રો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. એની સ્થાપના થઈ હતી 1945માં. હાલમાં ભારત અને કયા દેશે દ્વીપના બાગાન ક્ષેત્રમાં 60 સ્માર્ટ ક્લાસરૂમ સ્થાપિત કરવા માટે કરાર કર્યો છે? તો મિત્રો ભારતનો તમે નકશો જોશો, આ ઇન્ડિયા છે, અહીંયા આવેલું છે શ્રીલંકા. બરાબર, તો અહીંયા નાના નાના દ્વીપો છે અને દ્વીપોના બાગાન ક્ષેત્રમાં 60 સ્માર્ટ ક્લાસરૂમ સ્થાપિત કરવા માટે કરાર કર્યો છે. ત્યાં જે મજદૂર રહે છે એમના છોકરાઓ માટે. તો શ્રીલંકામાં રાઈટ આન્સર થશે. બરાબર, શ્રીલંકા રાઈટ આન્સર છે. તો શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો. શ્રીલંકાના હાલમાં પીએમ છે હારિની અમરસુરિયા. પ્રેસિડેન્ટ છે અનુરાકુમારા દિસાનાયકે. મિત્રો અનુરાકુમારા દિસાનાયકે શ્રીલંકાના 9મા રાષ્ટ્રપતિ બન્યા હતા. શ્રીલંકાએ ભારત સહિત 35 દેશોને વિઝા મુક્ત પ્રવેશની પરમિશન આપી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે યાત્રી નૌકા સેવા ફરીથી શરૂ થઈ. ભારત અને શ્રીલંકા વચ્ચે સંયુક્ત નૌસૈનિક અભ્યાસ સ્લિનેક્સ 2024 વિશાખાપટ્ટનમ તટ પર શરૂ થયું છે. હાલમાં ઇસરોએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને નવી પેઢીના રોકેટો માટે ત્રીજા લોન્ચ પેડને ક્યાં મંજૂરી આપી?
તો આંધ્રપ્રદેશમાં શું આવેલું છે? શ્રીહરિકોટા આવેલું છે, બરાબર. શ્રીહરિકોટાની અંદર મિત્રો સતીશ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે. ત્યાં ઈસરો દ્વારા ત્રીજા લોન્ચ પેડને હાલમાં મંજૂરી આપવામાં આવી છે, બરાબર. કેન્દ્રીય કેબિનેટે આનો પ્રસ્તાવ મૂક્યો હતો અને એને પાસ કરવામાં આવ્યો. ભારત અને કયા દેશના રાજનયિક સંબંધોની 60મી વર્ષગાંઠ મનાવવામાં આવી છે? તો ભારત અને કયા દેશના રાજનયિક સંબંધ? તો મિત્રો સિંગાપુર. ભારત અને સિંગાપુરના સંબંધોને હવે 60 વર્ષ થઈ ગયા છે. સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી, કરન્સી છે સિંગાપુરી ડોલર, પ્રેસિડેન્ટ છે થર્મન ષણમુગરત્નમ અને પ્રાઇમ મિનિસ્ટર છે મિત્રો લોરેન્સ વોગ. હાલમાં એઆઈ તૈયારી ઇન્ડેક્સ 2023માં સિંગાપુર ટોપ પર રહ્યું છે અને ભારત આમાં 72મા સ્થાન પર રહ્યું. ભારત અને સિંગાપુર વચ્ચે સિમ્બેક્સ 2024 અભ્યાસનો 31મો સંસ્કરણ વિશાખાપટ્ટનમમાં આયોજિત કરાયું. ભારત અને સિંગાપુરની વાયુસેના વચ્ચે સંયુક્ત સૈન્ય પ્રશિક્ષણ અભ્યાસ પશ્ચિમ બંગાળમાં થયું હતું. સિંગાપુરે રિયલ ટાઈમ પ્રેષણ માટે પ્રમુખ યુપીઆઈ એપ્સ લોન્ચ કર્યા છે. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર થયો? તો મિત્રો હવે ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ બદલાઈ ગયો છે. ગુજરાતનો દરિયા કિનારો 700 કિલોમીટર વધી ગયો છે. 1600 કિલોમીટરથી વધીને હવે 2300 કિલોમીટર થઈ ગયું છે, બરાબર. 2300 કિલોમીટર થઈ ગયું છે ગુજરાતનો દરિયા કિનારો. પહેલાં હતો 1600 કિલોમીટર. હાલમાં પીએમ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વસનીય અધિકારી છે નૃપેન્દ્ર મિશ્રા. આ નૃપેન્દ્ર મિશ્રાની પીએમ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીના અધ્યક્ષ તરીકે હાલમાં નિમણૂક કરવામાં આવી છે. નૃપેન્દ્ર મિશ્રા રાઈટ આન્સર છે. સૌથી વિશ્વસનીય આઈએએસ છે મિત્રો, સૌથી જૂના છે નૃપેન્દ્ર મિશ્રા. તો હાલમાં ઈસરોના નવા અધ્યક્ષ વી નારાયણનની નિમણૂક કરવામાં આવી છે. બહાદુરસિંહ સાગુ ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ બન્યા છે. સિગ્નેચર ગ્લોબલના નવા સીએફઓ બન્યા છે સંજીવ કુમાર શર્મા. બીસીસીઆઈના નેક્સ્ટ અંતરિમ સચિવ બન્યા છે દેવજીત સેકિયા. ભારતીય કુલકર્ણી આઈસીએમઆર રાષ્ટ્રીય પોષણ સંસ્થાની નવી પ્રમુખ બની છે. હાલમાં ઓડિશા સરકારે ફિનટેક હબ સ્થાપિત કરવા માટે કયા દેશ સાથે કરાર કર્યો? તો ઓડિશા સરકાર દ્વારા ફિનટેક હબ સ્થાપિત કરવા માટે કયા દેશ સાથે કરાર કરવામાં આવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર શું થશે આમાં? સિંગાપુર રાઈટ આન્સર છે, બરાબર. સિંગાપુર સાથે કરાર કરવામાં આવ્યો. સિંગાપુર. ભારત અને કયા દેશે સાયબર સુરક્ષા સહયોગ પર સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો ભારત અને અમેરિકાએ સાયબર સુરક્ષા સહયોગ પર સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા. મિત્રો અમેરિકાના હાલ સુધીમાં પ્રેસિડેન્ટ જો બાઇડન હતા. હવે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લઈ લીધી છે 20 તારીખથી, બરાબર. કેપિટલ છે મિત્રો વોશિંગ્ટન ડીસી, કરન્સી છે યુએસ ડોલર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. આ યાદ રાખવાની છે. હાલમાં જનરલ વીકે સિંઘ કયા રાજ્યના રાજ્યપાલના રૂપમાં શપથ લીધા છે? તો જનરલ વીકે સિંઘ હવે કયા રાજ્યના રાજ્યપાલ બની ગયા? તો મિત્રો રાઈટ આન્સર થશે આમાં મિઝોરમ. મિઝોરમ રાજ્યના નવા રાજ્યપાલ બની ગયા છે વીકે સિંઘ. જનરલ વીકે સિંઘ મિઝોરમના નવા રાજ્યપાલ બની ગયા છે, બરાબર. મિઝોરમ રાઈટ આન્સર છે. તો મિઝોરમનું કેપિટલ છે મિત્રો આઇજોલ, સીએમ છે લાલ દહુમા અને હવે નવા રાજ્યપાલ કોણ બની ગયા? વીકે સિંઘ. જનરલ વીકે સિંઘ રાઈટ આન્સર થશે. અમેરિકામાં કયા ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખુલશે? અમેરિકામાં મિત્રો વાણિજ્ય દૂતાવાસ ખુલશે, નવો વાણિજ્ય દૂતાવાસ ખુલશે, બરાબર. અને એ ખુલશે લોસ એન્જલસમાં અને આ ભારતનો 6થો વાણિજ્ય દૂતાવાસ હશે. અમેરિકામાં ખુલનારો ભારતનો 6થો વાણિજ્ય દૂતાવાસ હશે આ, બરાબર. એના પહેલાં 5 ઓલરેડી ખુલી ચૂક્યા છે. હાલમાં કયા દેશના સુપ્રીમ કોર્ટ પર હુમલો થયો? તો કયા દેશના સુપ્રીમ કોર્ટ પર હુમલો થયો? ઈરાન રાઈટ આન્સર છે, બરાબર. ઈરાનના સુપ્રીમ કોર્ટ પર હાલમાં એટેક થયો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ, બરાબર. ઈરાનનું કેપિટલ છે મિત્રો તેહરાનમાં આવેલું છે સુપ્રીમ કોર્ટ. હાલમાં કોની પીએનબીના એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો પંજાબ નેશનલ બેંકના એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કોની કરવામાં આવી છે? અશોક ચંદ્રા રાઈટ આન્સર છે. અશોક ચંદ્રાની પીએનબીના એમડી અને સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી. મિત્રો જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. શ્રી વિનીત જોશી શિક્ષા મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષા સચિવ નિયુક્ત કરાયા. બીસીસીઆઈએ જસ્ટિસ અરુણ મિશ્રાને પોતાના લોકપાલ નિયુક્ત કર્યા. નિધિ ખરે નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવ બન્યા છે. સિતાંશુ કોટક ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ બન્યા છે. હાલમાં સૌથી વધારે યુનિકોર્ન સાથે કયો દેશ ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યો? તો સૌથી વધારે યુનિકોર્ન સાથે
ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કોણ બન્યો છે? આપણો દેશ ભારત બન્યો છે. મિત્રો વાત કરીએ હવે ભારતની દૂધ ઉત્પાદનમાં નંબર 1 આપણે છે, એટલે કે આપણે ભારત દૂધ ઉત્પાદનમાં દુનિયામાં નંબર 1 છે. ભારત 21 દેશોનો ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. 2024માં સાયબર એટેક્સમાં ભારત બીજા નંબર પર રહ્યો છે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્ક વાળો દેશ ભારત બન્યો છે. ભારત 2023માં દુનિયાનો છઠ્ઠો સૌથી મોટો કાપડ અને પરિધાન નિર્યાતક દેશ બન્યો. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને $709 બિલિયન થયો છે. ભારત 2023-24માં અત્યાર સુધીનો સર્વાધિક કોલસા ઉત્પાદક દેશ પણ બન્યો છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 19 જાન્યુઆરી 2025 અમેરિકામાં બેન્જામિન ફ્રેન્કલિન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 17 જાન્યુઆરી રાઈટ આન્સર છે. ક્યાં પેંગોલિનની નવી પ્રજાતિ મળી છે? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર થશે. કોણે બ્રિટનના નાણામંત્રીના પદથી રાજીનામું આપ્યું છે? તો ટ્યુલિપ સિદ્દીકીએ આપ્યું. ગુજરાતના કયા શહેરમાં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું લોકાર્પણ કરાયું? ભુજ. આમાં રાઈટ આન્સર થશે. કોણે ન્યૂ ગ્લેન રોકેટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે? તો મિત્રો બ્લુ ઓરિજિન રાઈટ આન્સર છે. ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો એ ન્યૂ દિલ્હી ખાતે કરાયું. કોની શિક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષા સચિવ તરીકે નિમણૂક કરાઈ? તો શ્રી વિનીત જોશી રાઈટ આન્સર થશે. કેન્દ્રીય કેબિનેટે કેટલામાં પગાર પંચને મંજૂરી આપી? તો 8મો પગાર પંચ. બરાબર. હાલમાં ક્યાં એક પ્લેટ એક થેલા અભિયાન શરૂ થયું છે? તો મિત્રો પ્રયાગરાજ રાઈટ આન્સર છે. બરાબર, પ્રયાગરાજ ખાતે થયું. કોણે સૌથી વધારે ગ્રેન્ડ સ્લેમ મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો એ નોવાક જોકોવિચે બનાવ્યો. નોવાક જોકોવિચ રાઈટ આન્સર છે. ડેવિડ લિન્ચનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો મિત્રો એક ફિલ્મ નિર્માતા હતા ડેવિડ લિન્ચ. હાલમાં સ્વદેશી 6G ઓપ્ટિકલ ચિપસેટ માટે C.એ કઈ આઈઆઈટી સાથે કરાર કર્યો? તો આઈઆઈટી મુંબઈ રાઈટ આન્સર છે. કોને નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલયના સચિવનો વધારાનો પ્રભાર મળ્યો છે? તો નિધિ ખરે રાઈટ આન્સર થશે. હાલમાં ટીમ ઇન્ડિયાના નવા બેટિંગ કોચ કોણ બન્યા? તો સિતાંશુ કોટક રાઈટ આન્સર છે. કયા કેન્દ્રીય મંત્રીએ ભારત રણભૂમિ દર્શન એપ લોન્ચ કરી? તો એ રાજનાથ સિંઘે કરી. હાલમાં આર્કિયોલોજીકલ એક્સપેરિમેન્ટલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરાયું? તો વડનગરમાં કરવામાં આવ્યું છે. મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ગુજરાતમાં સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? સુરત. આમાં રાઈટ આન્સર હતું. બરાબર, સુરતમાં આવેલું છે સુવાલી બીચ. આજનો પ્રશ્ન છે બીસીસીઆઈએ કોને પોતાના લોકપાલ નિયુક્ત કર્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.